બનાવવાનું કારણ એક છે કે આપણી પાસે પણ અનુભવ નહીં હતો, પણ આ ખેડૂત થકી આપણને પણ અનુભવ જોવા મળ્યો કે આ ભીંડા કેવો હોઈ શકે. આ જે છે યશોદા સીડ્સના શ્રી રાધિકા ભીંડા આવે છે. યશોદા સીડ્સ એ ડાંગરમાં ખૂબ સારું મોટું નામ છે અને સારા ધીમે ધીમે આમાં પણ ભીંડામાં પણ હવે ધીમે ધીમે નવી વેરાયટીઓ આપણે આવવાની છે, શ્રી રાધિકા ભીંડા. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એની સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે તમામ ખેડૂતોને, બધા જ ખેડૂતોને ખૂબ સારો લાભ મળે છે. તો ખેડૂત મિત્રો, આજે ફરી પાછા તમારી સમક્ષ આપણે એક ખૂબ સારી વેરાયટી એવી શ્રી રાધિકા ભીંડા એના આપણે સંપૂર્ણ માહિતી લઈશું. ખેડૂત પાસે આપણે જાણીશું કે આ વેરાયટીમાં કેવું છે, ક્યારે પ્લાન્ટેશન કર્યું હતું એનું અને કેટલી વાર તોડ્યા છે, ઉત્પાદનમાં કેવું છે, ક્વોલિટીમાં કેવું છે અને અત્યાર સુધી છોડનું પરફોર્મન્સ કેવું છે અને શ્રી રાધિકાનું પરફોર્મન્સ કેવું છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો વધ્યા આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત એવા સાહેબ, શું નામ તમારું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કયું ગામ? પાટી ડોલવણ. પાટી ડોલવણ. હવે આજે તમે શ્રી રાધિકા ભીંડા ક્યારે પ્લાન્ટેશન, ક્યારે રોપણી તમે કરેલી? 50 દિવસ થઈ ગયા. 50 દિવસ થયા. એ મતલબ કે 9મા મહિનામાં કર્યું હશે? હા, 9મા મહિનામાં. 9 મહિનામાં ને. અને કેટલી વાર અત્યાર સુધી તમે ભીંડીની તોડી? 4 તોડી. 4 તોડીને. અને અત્યાર સુધી ટોટલ માલ એટલે કુલ માલ કેટલો નીકળ્યો? એમ તો એક મોટી કેરેટ ને એક નાની કેરેટ જેવી નીકળતી છે. અચ્છા. એટલે ટોટલ કેટલો હોઈ શકે તમારી હિસાબે? તો હવે તો 2 મણ ઉપર. 2 મણ ઉપર થઈ જાય. તો મિત્રો, આ શ્રી રાધિકા ભીંડા છે એ લગભગ તેમણે 2 મણ ઉપર એમણે માલ લીધો. વધારે છે પણ અંદાજે એક મોટી કેરેટ અને એક નાની કેરેટ ટોટલ માલ, હે ને? બરાબર. તો ખેડૂત મિત્રો, આજે તમે ભીંડા શ્રી રાધિકા આપણે વાવ્યા ત્યારે અત્યાર સુધી ઉગવામાં કઈ તકલીફ પડી? એવું નથી, તકલીફ નથી પડી. તમારી બાજુ વરસાદ કેવો હતો? વરસાદ તો બરાબર હતો. વધારે વરસાદ હતો ને? તો જો આપણે અહીંયા તાપી જિલ્લામાં, મતલબ ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ ખૂબ છે, તો પણ ભીંડામાં ઉગવામાં કઈ તકલીફ, મતલબ જર્મિનેશનમાં કઈ તકલીફ નથી પડી. અને તમે આ ભીંડા જોઈ શકો છો, બરાબર? કાપલી ભીંડા છે. કોઈ રોગ એવું કઈ વધારે માત્રામાં એવું નથી, જરાક ફૂગ પડેલી દેખાય. એ તો નોર્મલી છે, કારણ કે વરસાદના લીધે ફૂગ હોવું લીલીમાં કે વ્હાઈટમાં કે તો હોવું જરૂર, એ તો છે, ઠીક છે. પણ વધારે કઈ ડિસીઝ એવો કઈ રોગ નથી. એવું નથી. બરાબર. તો ખેડૂત મિત્રો, આ આપણા ભીંડા છે. તમે થોડુંક નજીક આવીને તમે જોઈ શકો છો કે આ રીતનું છે, બરાબર? અને ફૂટિંગમાં પણ સારું એવું છે. ફૂટિંગમાં પણ તમે જોઈ શકો છો. અને કાબલી પાત્રા હોય છે. મેઇન તો એ છે, કારણ કે કાબલી પાત્રા હોય તો શું કે આ જે સૂર્યપ્રકાશ છે એ પ્રોપર નીચે સુધી જઈ શકે અને એના લીધે સારું એવું જે પ્રોસેસ છે, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા એ ફાસ્ટ થાય, બરાબર? અને તમે જોઈ શકો છો કે આપણા જે ભીંડા જે શ્રી રાધિકા એ સારા બધા જ, મતલબ કે મસ્ત લીલા છમ છે. લીલીમાં કે થોડાક છે ચૂચા પ્રકારની જીવાતો, એ તમે સ્પ્રે કરી દેજો, બરાબર? અને કેટલા કિલો પ્લાન્ટેશન કરેલું? 1.5 કિલો. આ પેલી બાજુ પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પણ આપણા ભીંડા શ્રી રાધિકા ભીંડા છે, બરાબર? તો ખેડૂત મિત્રો, શ્રી રાધિકા ભીંડા આપણી પાસે પણ અવેલેબલ છે, ડાયમંડ એગ્રોમાં પણ અવેલેબલ છે. અને આની વિડીયો બનાવવાનું કારણ એક છે કે આપણી પાસે પણ અનુભવ નહીં હતો, પણ આ ખેડૂત થકી આપણને પણ અનુભવ જોવા મળ્યો કે આ ભીંડા કેવો હોઈ શકે. આ જે છે યશોદા સીડ્સના શ્રી રાધિકા ભીંડા આવે છે. યશોદા સીડ્સ એ ડાંગરમાં ખૂબ સારું મોટું નામ છે અને સારા ધીમે ધીમે આમાં પણ ભીંડામાં પણ હવે ધીમે ધીમે નવી વેરાયટીઓ આપણે આવવાની છે, શ્રી રાધિકા ભીંડા, બરાબર? તો ખેડૂત મિત્રો, મારા અનુભવ પ્રમાણે અને આ ખેડૂત ભાઈના અનુભવ પ્રમાણે કે આપણે આ જે વેરાયટી છે શ્રી રાધિકા ભીંડા, એ તમે વાવણી કરી શકો છો અને ઉત્પાદનમાં પણ સારું તમે લઈ શકો છો. ક્વોલિટીમાં બધી રીતે કમ્પ્લીટ છે. મને તો ગેમાં તમે પણ વાવણી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. અને બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? એ તો કેવું પડશે કે ભીંડા સારા છે, કેવું કેતા છે ને બધા ખેડૂતને મેં બી કરેલા છે, તો ભીંડા સારા છે કીધું. તમે પણ વાવણી કરી શકો. તો ખેડૂત મિત્રો, આ શ્રી રાધિકા ભીંડા તમે પણ વાવણી કરી શકો. તો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને તમે સબસ્ક્રાઇબ નથી કરતા યાર, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો, એમ કહી દો. સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.